રામાપેર જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં? હું પણ મજામાં. નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને હાંજ પડી ગઈ છે, અત્યારના વાગી ગયા છે 7 અને ધૂપ દીવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો હું હવે ધૂપ દીવા કરી લઉં અને તમે વિડીયોમાં બન્યા રહેજો. માતાજીનો ધૂપ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને મારી મમ્મી અને મેં થઈને મંદિર સાફ કર્યું હતું ને, તો બધું પૂરું થઈ ગયું હતું અગરબત્તી ને એવું. તો હું દુકાને અત્યારે અગરબત્તી લેવા ગઈ હતી અને જોવો ગુલાબની અગરબત્તી લઈ આવી. એની સેજ આટલી આગી રાખો ને તો કેવી મસ્તીની એની સુગંધ આવે. તો હું અત્યારે ધૂપ દીવા કરું, તમે વિડીયોમાં જોઈજો. અગરબત્તી રાખવાનું સ્ટેન્ડ છે, કેટલું વજનવાળું છે, આવડું કમથું છે ને તોય. મેં 2 વાઈટું લઈ લીધી છે અને આમાં મૂકી દીધી. એક વાઈટ આપણે આ કોડિયામાં મૂકવાની. હવે આપણે આમાં તેલ નાખી દઈએ. શિવલિંગ છે, હનુમાન બાપાનું એટલે કે નાની અમથી મૂર્તિ છે અને રામાપીરની છબી છે. અને હવે હું દીવો કરી નાખું. ધૂપ દીવા દરેક તો મારે જ કરવાના હોય. હવે આપણે અંદરથી અગરબત્તી લઈ લેવી. 2 સ્ટેન્ડ પાછું રાખી દેવી અને આપણે હરગાવી લેવી. હવે આપણે ધૂપ દીવા કરવાના. તો મિત્રો ધૂપ દીવા થઈ ગયા છે અને વારું પાણી પણ કરી લીધું છે. અને મારા પપ્પાના દાદી એટલે કે મારા ગઈઢાબા, એની તબિયત બગડી ગઈ હતી એટલે ત્યાં ખબર કાઢવા જવાનું છે. અને તો તમે વિડીયોમાં બન્યા રહેજો, અમે ત્યાં ખબર કાઢવા જવાના છે. તો મિત્રો મારા મમ્મી ને મારા પપ્પા ચા પીવે છે અને મારી મમ્મીએ ચા પણ બનાવી નાખ્યો છે. તો તમે જોઈ શકો છો મારા મમ્મી ને મારા પપ્પા ચા પીવે છે. પપ્પા મમ્મીએ કેવો ચા બનાવ્યો? થોડી વધી ગઈ. તો મિત્રો હું તમને કહેતી હતી કે મારા ગઈઢાબાન ઘરે જવાનું છે ખબર કાઢવા. તો આપણે ત્યાં આવી ગયા હી અને હું તમને દેખાડું. અહીંયા મારી મમ્મી બેઠા છે. આમ જો દર્શનને અત્યારમાં નીંદર આવવા માંડી. મારા બા હે વારું કરે છે, જે તમને ગયા વિડીયોમાં દેખાડ્યા હતા એ. અહીંયા મારા પપ્પા અને આ મારા કાકા અને આ હે બા. બા મગા નથી? હે મગા નથી? મજા નથી એટલે હાર કે આ રાખો થાય. મગા નથી તમને? અત્યારે સારું છે. હું કહું કાલે ઓલી દવા લે પીધા પછી હરખું છે. હરખું હે? હા. અગા પેટમાં ગુપકો કો પગ તો હવે હાંઠા એ તો દુખ્યા રાખે. આ પેટમાં દુખે ને એ નથી દુખતું અને આ સકર આવતી એ નથી ભાવતું. દવા લીધી? હા. ટાઈમે પી લીજો એટલે જરા ઠાડા થઈ જાવ. હે ટાઈમે દવા પી લીજો એટલે જરા ઠાડા થઈ જાવ. હા. હવે તો સારું રહે હે ને? હવે તો સારું રહે હે ને? હા હવે સારું થઈ ગયું. આમ એવડો ગેસ ચડે અને પેટમાં એમને દુખ્યા આવડી ગાંઠ છે ને એ આમ આખા બધી દુખે. એ પછી આને કીધું હાલો આ દવા લઈ આવી. ક્યાંથી દવા લીધી? અહીં ગામમાં જ. ગામમાં થી? આપણા ગામમાં ગોપ કર્યો એ? હા એ આપણા ગામમાં આવે ને એક અહીંયા આઈસન દીધું. ઇન્જેક્શન માર્યું? લાગ્યું તું? એટલે કહું છું લાગે તો ખરી હું. અહીંયા જો અહીંયા ભરોજ થઈ ગઈ હો ભરાવી. એટલે કહું છું હવે સારું છે. વ્યાજ શું હવે પડી રહ્યા. લગ્ન બાકી છે એમ ક્યાંથી વ્યાજ આવી? આને પરણાવો પણ હવે રહીશું પરણાઈશું. ઓણ કે નહીં લગ્ન કરે તો પોર લગી શેના રહી. અરે ઓણ જ આપણે લગ્ન કરી નાખવા છે. મજામાં જઈલા કાકા? મજામાં. જુઓ મારા કાકાના પોર લગન છે. નામ તો કયો કાકીનું? સરોજ. સરજ કાકી હે. હા.
આવી જઈજો બધા લગનમાં. હા જો મારા કાકાએ કીધું એટલે બધા લગનમાં આવી જઈજો વહેલા. કંકોત્રી મોકલી દઈશ યુટ્યુબમાં. જો કીધું યુટ્યુબમાં મોકલી દીશે કંકોત્રી. જય મારા બાર્યા. બા શેનું શાક બનાવ્યું? ભાજી બનાવી તાંજરિયાની. તાજરિયાની ભાજી બનાવી હતી. હા, તાંજરિયાની ભાજી, રોટલા વઘારેલા. બીજું બટેટાનું શાક, હમ, માંડવીનો ભૂકો નાખી, રોટલા, આ ભાજી, આ ચંભારો, આ મૂળા, આ રોટલા વઘારેલા. છાશ. બા આજ વાડે ગયા તા, કામ કરીને થાકી ગયા ને? ભાઈ વાડીએ જાય એટલે કામ કરીને થાકી જ જાય ને. હા. બા આજ ઘઉં નીંદતા તા? ભાઈ જાહેર વાઢી આજ તો ઘઉં તો કાંઈ નથી નીંદા. કાકી આવી છે પછી તમારે ઉપાધિ નહીં કાબા? હા, પછી ઉપાધિ નહીં, પછી ખાટલે ને ખાટલે. મારા દાદા ક્યાં બા? દાદા ગયા બેહવા જણમાં. એક દાદા ઓફ થઈ ગયા છે ને ગામમાં, એટલે ન્યા કણે ગયા છે ઈ. ક્યારે પાછા આવશે? એ હમણે હવે તૈયારી વિશે ઘડીક રહીને આવશે. જો અમારા પપ્પાના બા જે આ દવા પીવે છે નીવડા ઈ. તો અત્યારે અમે ઘરે આવી ગયા હી અને અત્યારના વાગી ગયા હે 10. પથારી પણ તો કરી નાખી હે. મારા ભાઈ જેવો હોઈ ગયો હે. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દીજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી. મળીએ બીજા વિડીયોમાં. બાય.